નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે દીપા શર્મા। બુલેટિનની શરૂઆત કરીએ। મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ગુજરાતના ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે। રાજ્ય સરકારે વીજળીના દરમાં 15 પૈસાનો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે। આ નિર્ણયથી રાજ્યના 1,75,00,000 ગ્રાહકોને અંદાજે 400 કરોડ રૂપિયાનો સીધો લાભ થવાનો છે। સરકારના આ પગલાથી સામાન્ય ગ્રાહકો ઉપરાંત ખેડૂતો, ઉદ્યોગો અને એમએસએમઈ ક્ષેત્રને પણ રાહત મળશે। સરકારનો મોટો નિર્ણય, જે ફ્યુઅલ ચાર્જમાં 15 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે, તેનાથી 1,75,00,000 ગ્રાહકોને અંદાજે 400 કરોડ રૂપિયાનો સીધો લાભ થવાનો છે। વીજ ધારકો માટે આ ખૂબ જ મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। રાજ્ય સરકારે 15 પૈસાનો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે। આ નિર્ણયથી 1,75,00,000 જે ઉપભોક્તાઓ છે તેમને ફાયદો થવાનો છે। કે 15 પૈસાનો બીજો ઘટાડો આપણે કરવા જઈ રહ્યા છે અને એના લીધે હવે એફપીપીએ જે ₹2.30 થશે અને આ વધારો જ્યાં સુધી જીઆરસી બીજો ઓર્ડર નહીં કરે ત્યાં સુધી આટલા પૈસાનો ઘટાડો ચાલુ જ રહેશે। લગભગ આ બિલમાં 400 કરોડ રૂપિયાનો ગ્રાહકોને ફાયદો થશે। મહત્વપૂર્ણ સમાચાર આવતીકાલે મળશે જીએસટી કાઉન્સિલની બેઠક। જીએસટી કાઉન્સિલમાં મહત્વના નિર્ણય થઈ શકે છે। લાઈફ અને હેલ્થ ઇન્સ્યોરન્સમાં રાહત મળી શકે છે। સિમેન્ટ ઉદ્યોગ, ખેડૂતો, એમએસએમઈ ક્ષેત્રે સીધો ફાયદો થવાની સંભાવના જોવા મળી રહી છે। જીએસટી કાઉન્સિલની આ મહત્વની બેઠક ઘણી વસ્તુઓ એવી છે કે જ્યાં જીએસટીનું ભારણ ઘટાડવામાં આવી શકે છે। જીએસટી કાઉન્સિલમાં મહત્વના નિર્ણય થઈ શકે છે, જેના કારણે લાઈફ અને હેલ્થ ઇન્સ્યોરન્સમાં રાહત મળી શકે છે। આ સિવાય સિમેન્ટ ઉદ્યોગ, ખેડૂતો, એમએસએમઈ ક્ષેત્રે પણ સીધો ફાયદો થવાની સંભાવના છે। અત્યારે ટેક્સ છે એને ઝીરો કરવાની આપણે ભલામણ થઈ છે, મોટે ભાગે મંજૂર પણ થઈ છે, પરંતુ જીએસટી કાઉન્સિલ એપ્રૂવ કરશે પછી આ બધા નિયમો અમલમાં આવશે। સિમેન્ટ પણ જે 28% છે અને 18%, આવા ઘણા બધા ખેડૂતોને, એમએસએમઈને બધાને આમાં ફાયદો થવાનો। શિક્ષકોની ભરતી મુદ્દે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરનું નિવેદન। ઉમેદવારોને સાંભળવાની પ્રક્રિયા ચાલુ છે। કોઈને અન્યાય ન થાય તેવા પ્રયત્નો છે। ઉમેદવારોની જે જગ્યા ખાલી રહેશે તેમનો અભ્યાસ કરી ફરી ટેટની પરીક્ષા પણ લઈશું। ભરતી પ્રક્રિયા મુદ્દે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરનું નિવેદન। 2010 પછી રાજ્યમાં ભરતી પ્રક્રિયા પારદર્શક થઈ છે। 2010 પછી પૂરા ગુજરાતમાં જે ભરતી પ્રક્રિયાઓ આપણી જે પારદર્શક થઈ છે, એ 1 થી 5ની હોય, 6 થી 8ની, 9, 10 અને 11, 12, એમાં 6 થી 8માં જે થોડી આપણી કોર્ટ મેટર બને એટલે થોડી પેન્ડિંગ થઈ છે અને એને પણ તમામ જે આપણા જે ઉમેદવારો છે એમને સાંભળવાની પ્રક્રિયા લગભગ પૂર્ણ થવાના આરે છે। રાજકોટ જેતપુર 6 લેન હાઈવેની ધીમી કામગીરીને લઈ મુખ્યમંત્રીએ અધિકારીઓનો ઉધડો લીધો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જુદા જુદા વિભાગના અધિકારીઓ સાથે સંકલન બેઠક કરી। વિડીયો કોન્ફરન્સના માધ્યમથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પ્રોજેક્ટ રિવ્યુની કામગીરી કરાઈ। તમામ વિભાગોની સાથે રહી સંકલન કરી 1 વર્ષમાં કામ પૂર્ણ કરવાની સૂચના અપાઈ। કોન્ટ્રાક્ટરને વધુ 1 વખત પેનલ્ટી ફટકારવામાં આવી। 5 લાખ રૂપિયાની પેનલ્ટી ફટકારાઈ। 3 મહિનામાં 15 બ્રિજ ખોલવા એજન્સીને અલ્ટિમેટમ। અત્યાર સુધીમાં 30 લાખ રૂપિયાની પેનલ્ટી એજન્સીને ફટકારાઈ। 2 વર્ષમાં 67 કિલોમીટરનું કામ કરવાનું હતું, જે એજન્સીએ 2 વર્ષે માત્ર 22 કિલોમીટર કર્યું। રાજકોટ જેતપુર નેશનલ હાઈવે પર રોજ ટ્રાફિક જામની સમસ્યાથી વાહન ચાલકો ત્રસ્ત બન્યા છે। નેશનલ હાઈવે ઓથોરિટીના પ્રોજેક્ટ ડિરેક્ટરનું નિવેદન। આગામી સપ્ટેમ્બર 2026 સુધીમાં કામગીરી પૂર્ણ કરી લેવામાં આવશે। सीएम साहब ने डायरेक्शन दिया है सभी को मिल के जो भी हिंड्रेंस आ रही है प्रोजेक्ट को कंप्लीट करने में, उनको टाइमली रिजॉल्व करना है और प्रोजेक्ट को विद इन अ ईयर कंप्लीट करना है। સમાચાર પંચમહાલથી ગણેશ વિસર્જન દરમિયાનનો એક વિડીયો। 2 યુવકો ડૂબ્યા હોવાનો વિડીયો સામે આવ્યો। ડૂબેલા યુવકમાંથી એકનું મોત, એકનો બચાવ। કાલોલના મીરાપુરી ગામે ગઈકાલે ગણેશ પ્રતિમા વિસર્જન દરમિયાન 2 યુવક ડૂબ્યા હતા। ઉત્સાહભેર શ્રીજી પ્રતિમા વિસર્જન દરમિયાન યુવકો ગોમા નદીમાં પ્રતિમા સાથે પાણીમાં ગયા હતા। પ્રતિમા ડૂબાડ્યા બાદ સ્નાન કરી રહેલા યુવકો પૈકી 2 યુવકો પાણીમાં ડૂબતા જ ઉપસ્થિત સૌએ બચાવ કામગીરી હાથ ધરી હતી। ડૂબેલા 2 યુવકો પૈકી 1 યુવકને બચાવી લેવામાં સફળતા મળી, જ્યારે 1 યુવકનું મોત થયું હતું।
તો ગણેશ વિસર્જન સમયે કઈ રીતે 2 યુવકો ડૂબ્યા તેનો વિડીયો પણ સામે આવ્યો છે। જોકે ત્યાં હાજર લોકોએ એક યુવકને તાત્કાલિક બચાવી લીધો, પરંતુ બીજો યુવક જે મોતને ભેટ્યો છે। આ દ્રશ્યો ખરેખર તમામ ભક્તો માટે લાલબત્તી સમાન છે, કારણ કે ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે। વિસર્જન દરમિયાન એક પણ બેદરકારી એ ભારે પડી શકે છે, તમારા જીવન પર જોખમ સર્જી શકે છે। ગણેશ વિસર્જન દરમિયાન આ 2 યુવકો કઈ રીતે ડૂબ્યા તેના દ્રશ્યો પણ સામે આવ્યા। જોકે એક યુવકને તો બચાવી લેવાયો, પરંતુ અન્ય એક યુવક જે મોતને ભેટ્યો છે, ડૂબવાના કારણે તેનું મોત થયું છે। સંવાદદાતા રાજેશ જોશી જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। રાજેશ, કઈ રીતે આ દુર્ઘટના ઘટી? દીપા, કાલોલના મીરાપુરા ગામે ગઈકાલે મોડી સાંજે ગણેશ વિસર્જન માટે ગયા હતા। સ્થાનિકો યુવકો ઉત્સાહ ઉમંગ સાથે વાતે ગાતે શ્રીજીની પ્રતિમાને વિદાય આપવામાં આવી હતી। દરમિયાન જે ઉત્સાહ ઉન્માન સાથે સાથે કેટલાક જે યુવકો હતા જેઓને તરતા નહોતું આવડતું, તેઓ પણ પાણીમાં સ્નાન માટે ગયા હતા। પ્રતિમાનું વિસર્જન કર્યા બાદ સ્નાન કરવા ગયા દરમિયાન 2 યુવકો ડૂબ્યા હતા, જેના પર જે સ્થાનિક અન્ય તરવૈયાઓ સાથે હતા તેઓની નજર પડી હતી। તેઓએ બચાવી લેવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ઊંડા પાણીમાં એક યુવક ગરકાવ થઈ ગયો હતો, તેને બચાવી શકાયો નહોતો અને જે ત્રીજી પ્રતિમાને જે વિદાયનો જે અવસર હતો તે ત્યાં શોકની કાલીમાં છવાઈ હતી। આ પ્રકારે હાલ પણ જે ગણેશ વિસર્જન ચાલી રહ્યું છે, જેમાં ઘણી પણ બધી જગ્યાઓ પર જોવા મળી રહ્યું છે કે યુવાનો ઉત્સાહ ઉન્માનમાં તરતા ના આવડતું હોય તો પણ જાય છે, જેથી સાવચેતી રાખવી પણ અત્યારે ખૂબ જ જરૂરી જવાઈ રહી છે। જી, આભાર રાજેશ જાણકારી આપવા માટે। સમાચાર અમદાવાદથી નારોલ વિસ્તારમાં ફાયરિંગની ઘટના બની। પ્રેમીએ પ્રેમિકા પર ફાયરિંગ કર્યાની પ્રાથમિક વિગત સામે આવી। ફાયરિંગમાં પ્રેમિકાને સામાન્ય ઈજા પહોંચી। પોલીસે આરોપીની ધરપકડ કરી। નારોલ પોલીસે સમગ્ર ઘટનાને લઈ વધુ તપાસ શરૂ કરી છે। અમદાવાદમાં કઈ રીતે ગુંડા તત્વો બેફામ બન્યા છે, આ ઘટના તેનો પુરાવો આપી રહી છે। એક વિસ્તાર નારોલ વિસ્તાર જ્યાં ફાયરિંગની ઘટના બની, પ્રેમીએ પ્રેમિકા પર ફાયરિંગ કરી તેવી પ્રાથમિક વિગત પ્રાપ્ત થઈ છે। આ પ્રેમીને કાયદો વ્યવસ્થાનો કોઈ જ ડર ન હતો, તેણે પોતાની પ્રેમિકા પર ફાયરિંગ કરી લીધું। જોકે પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે। નારોલ પોલીસે સમગ્ર ઘટનાને લઈને આગળની તપાસ હાથ ધરી છે કે આખરે આ પ્રેમી કેમ વિફર્યો હતો અને તેણે કેમ ફાયરિંગ કર્યું, પ્રેમિકાને જ કેમ શિકાર બનાવી। અમદાવાદના મેઘાણીનગરમાં ખુલ્લેઆમ હત્યાના આરોપીને પોલીસે પાઠ ભણાવ્યો। આરોપીને ક્રાઇમ બ્રાન્ચ ઘટના સ્થળે લઈ ગઈ અને રિકન્સ્ટ્રક્શન કર્યું। કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાઈ હતી। અપહરણ કર્યા બાદ મૃતકને મેઘાણીનગરમાં આવેલ પટણીનગર પાસે માર મરાયો હતો। લાકડી ધારિયા જેવા હથિયાર સાથે આરોપી પર હુમલો કર્યો હતો। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સફલ 3 માર્કેટ કે જ્યાંથી મૃતકનું અપહરણ થયું હતું ત્યાં આરોપીને લઈ જવાયા હતા અને ત્યાંથી આરોપીને પટણીનગર ખાતે લાવીને રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। સમાચાર અમદાવાદથી અસામાજિક તત્વો ફરી બેફામ બન્યા છે। ગીતા મંદિર બસ સ્ટેશન પર તોડફોડ કરી। એસટી પોલીસ ચોકીમાં યુવકે તોડફોડ કરી બસ સ્ટેશનમાં આતંક મચાવ્યો। કાગડાપીઠ પોલીસે તપાસ આરંભી છે। કોઈ અજાણ્યા ઈસમે બહાર ગાડાગાડી કરી અને આ ચોકીના ડોર ઉપર લાતો મારેલી હતી, જેના કારણે છે એ એક કાચ છે તૂટેલો હતો। આ બાબતે છે એ તાત્કાલિક સરકાર તરફે છે એ નુકસાનીની, ગાડાગાડીની અને પબ્લિક પ્રોપર્ટી ડેમેજ એક્ટની કલમ 3 મુજબ ધોરણસરનો ગુનો દાખલ કરેલો છે। વલસાડમાં થયેલી 11 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો। વલસાડ જિલ્લા પોલીસે મહારાષ્ટ્રના મુંબઈના કલ્યાણથી એક આરોપીને ઝડપી સળિયા પાછળ ધકેલી દીધો છે। જોકે પોલીસના હાથે જે ચોર લાગ્યો છે તે કોઈ સામાન્ય નહીં, પરંતુ તેણે એકલા હાથે અત્યાર સુધી ગુજરાતની સાથે આંધ્રપ્રદેશ, તેલંગાણા રાજ્યની પોલીસને પણ દોડતી કરી હતી। બંધ ફ્લેટનો દરવાજો તોડી 4.95 લાખ રૂપિયા રોકડ અને 6.16 લાખની કિંમતના સોના ચાંદીના દાગીના મળી 11 લાખની ચોરી કરીને આરોપી પલાયન થઈ ગયો હતો। ત્યારબાદ પોલીસે તપાસનો ધમધમાટ તેજ કરતા મુંબઈના કલ્યાણ વિસ્તારમાંથી આરોપીને સકંજામાં લઈ લીધો। જે દરમિયાન અલગ અલગ ટીમોએ મહારાષ્ટ્ર ખાતે તપાસમાં ગયેલી હતી અને એમાં આ જે વ્યક્તિ છે એનું નામ સચિન સન ઓફ સુરેશ ગોપાલ મોરે, ઉંમર 47નો છે એવું જાણવા મળેલું હતું। આ વ્યક્તિ અલગ અલગ જગ્યાએ જતો હતો અને હ્યુમન રિસોર્સથી એની ખબર કાઢતા તે અલગ અલગ જગ્યાએ મુસાફરી કરતો હોવાનું જાણવા મળેલું હતું। જે દરમિયાન ડોંબિવલી ઈસ્ટ કલ્યાણ મુંબઈ ખાતેથી આ વ્યક્તિ આવેલો છે
અને ત્યાં પોલ્યુશન જે લાગે છે એ કોલસાવાડી પોલ્યુશન છે. કોલસાવાડી પોલ્યુશનની હદમાં આ વ્યક્તિ આવેલો હતો, ત્યાંથી પોલીસે તેની ધરપકડ કરેલી હતી. કામરેજની ગ્રામસભામાં હંગામો થયો. સભાની કોઈને જાણ ન કરી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ. લોકોએ ખાડીપુરની રજૂઆત કરી. રખડતા ઢોર, પાણી સહિતની મુશ્કેલીઓની રજૂઆત. સરપંચ અને ડેપ્યુટી સરપંચ સભા છોડીને જતા રહ્યા. સ્થાનિકો દ્વારા ફરી ગ્રામસભા કરવા અને દરેક વિભાગના અધિકારીઓની હાજરી માંગ કરવામાં આવી છે. કામરેજમાં ખાસ ગ્રામસભાનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં લોકો દ્વારા પ્રશ્નો ઉઠાવાતા ચાલુ ગ્રામસભામાંથી તમામ પદાધિકારીઓ અને અધિકારીઓ જતા રહેલા છે. અમે અહીંયા આવ્યા ત્યારે અમને ખબર પડી કે અહીંયા ગ્રામ પંચાયત સભા છે. અમને ખબર જ નથી પડતી કે અહીંયા ક્યારે ગ્રામસભા યોજાય છે, બરોબર. બાકી અમને કોઈ જાણ કરતું નથી ને અમે અહીંયા આવ્યા તો અહીંયા જે સરપંચ સાહેબ ને જે હતા તો અમે અમારી રજૂઆત કરી કે આ પ્રશ્ન અમારો, તો એ લોકો અમારી માથે જોરથી ચીડાવવા માંડ્યા છે અને એ લોકો અહીંથી નાહી ગયા છે. આણંદથી સમાચાર. આંકલાવમાં બાળકીનો મૃતદેહ મળ્યો. અભ્યાત બાળકીનો મૃતદેહ હોવાની આશંકા. સિંધ રોડ પાસેના નિઝામપુરાથી એક મૃતદેહ મળી આવ્યો. આંકલાવમાં બાળકીનું અપહરણ અને હત્યાની ક્રૂર ઘટના બની હતી. દીકરીના કાકાના મિત્રએ જ અપહરણ કર્યું. હત્યાનો ભોગ બનનાર સગીર દીકરીના મૃતદેહના વિડીયો અને ફોટો આંકલાવમાં વાયરલ થયા. પ્રાપ્ત માહિતી અનુસાર આ મૃતદેહ નવાખલની 3 દિવસ પહેલા ગુમ થયેલી બાળકીનો હોવાની શક્યતાઓ છે. ન્યૂઝ 18 ગુજરાતી આ વિડીયોની પુષ્ટિ નથી કરતું. સાબરકાંઠાના પ્રાંતિજના વહોરવાડ વિસ્તારમાં એક વૃદ્ધે 6 વર્ષની બાળકી સાથે શારીરિક અડપલા કર્યા હોવાની ઘટના બની હતી. પોલીસે લંપટ વૃદ્ધની ધરપકડ કરી. ઘટનાની વિગતવાર વાત કરીએ તો આ વૃદ્ધ વહોરવાડ વિસ્તારમાં કોલ્ડ ડ્રિંક્સ અને આઈસ ગોલા વેચે છે. તેણે 6 વર્ષની બાળકીની એકલતાનો લાભ લઈ તેને વારંવાર બહાના બતાવી પોતાના પાસે બોલાવી શારીરિક અડપલાઓ કર્યા. આવી હરકત કરતા બાળકી ડરી ગઈ હતી. બાળકીના માતા પિતાને બાળકીની હરકતો અજુગતી લાગતા તેને પૂછતા બાળકીએ સમગ્ર હકીકત જણાવી. તે જે સ્થળ પર રમતી હતી ત્યાં બાળકીને લઈ જઈ તેના માતા પિતાએ ઓળખ કરાવતા બાળકીએ વૃદ્ધ અબ્દુલ રહીમને ઓળખી બતાવ્યો. હાલ